મોદીની અપીલને સમર્થન આપ્યું. મહાનગરપાલિકાના તમામ વાહનો ધીમે ધીમે સીએનજીમાં કન્વર્ટ કરવામાં આવશે. મહાનગરપાલિકા કમિશનરે કહ્યું, આગામી દિવસોમાં અધિકારીઓ માટે ઈ વાહનો પણ ખરીદવામાં આવશે. હવે પછીના દરેક વાહનોની ખરીદી કે જે ઈ વ્હીકલને પ્રાધાન્ય આપવામાં આવશે. હાલ શહેરમાં 40 બસ ચાર્જ કરી શકાય તેવી વ્યવસ્થા ઉપલબ્ધ છે. 6 મહિનાની અંદર વડોદરાવાસીઓને ઈ બસ મળી જશે તેવું પણ તેમણે દાવો કર્યો છે. તો ગોત્રી સહિત નિઝામપુરામાં ચાર્જિંગ સ્ટેશન તૈયાર થવાના આરે હોવાનું મહાનગરપાલિકા કમિશનરે કહ્યું. જે આપે તો જાણો છો કે પીએમ ઈ બસ સેવા ઇલેક્ટ્રિક બસ સેવા છે, જે 225 ઇલેક્ટ્રિક બસો વડોદરા માટે ફાળવણી થઈ છે. એમાં 41 બसेस વડોદરામાં આવી ગયું છે. એટલે ટૂંકા સમયમાં ભારત સરકાર અને રાજ્ય સરકારની જે તારીખ નિર્ણય કરીને એની પણ લોન્ચિંગ કરવાનું રહેશે, જેથી કરીને પ્રદૂષણ ઘટાડવા માટે અને ઇંધણ બચાવવા માટેનો સૌથી પહેલ એ જ રહેશે માસ પબ્લિક ટ્રાન્સપોર્ટમાં. એટલે અમે પછી વડોદરાના પબ્લિકને પણ અમે અપીલ કર્યું છે કે તમે ઇલેક્ટ્રિક એસી બसेस છે એ પેટ્રોલ ડીઝલ ફ્રી છે, ઇલેક્ટ્રિક ચાર્જમાં ચાલવાનું છે. અત્યારે ટિકિટિંગ અને ચાર્જિંગ સ્ટેશનનું પ્રોસિજર્સ કામ ચાલી રહ્યા છે. એટલે ટૂંકા સમયમાં આ 40 ઇલેક્ટ્રિક બसेस લોન્ચ થશે અને પછી 250 ઇલેક્ટ્રિક બसेस આ વર્ષમાં લોન્ચ થવાનું છે. સાથે આપ જાણો છો કે 10 ગ્રીન હાઇડ્રોજન બसेस